નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. જ્યારે ગુજરાતના ટોચના નેતાઓને અમિત શાહ અને નરેન્દ્ર મોદીનું તેડું આવે અને દિલ્હી તાત્કાલિક જવું પડે ત્યારે રાજકારણમાં કંઈક રંધારે એવું છે એવું ચોક્કસ લાગે. હવે આજના દિવસે અમિત શાહ અને નરેન્દ્ર મોદી મળવાના છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નવા નિમાયેલા પક્ષ પ્રમુખ જગદીશભાઈ પંચાલ, મહામંત્રી રત્નાકર અને CR પાટીલને. આ બધા ભેગા મળીને લગભગ એવી વાત છે કે મંત્રીમંડળના નવા વિસ્તરણમાં કોને પડતા મૂકવા અને કોને ઉમેરવા એની ચર્ચા થવાની છે. એટલે ગુજરાતમાં ભાજપના મંત્રીમંડળમાં ઘણાના જીવ અદ્ધર થઈ ગયા છે. જેમણે ખાસ કામ નથી કર્યું એ પણ ચિંતામાં છે અને કામ કર્યું છે એ પણ ચિંતામાં છે. કારણ કે આ તો નરેન્દ્ર મોદીનું શાસન છે, ક્યારે કોઈના પર તલવાર પડે અને ક્યારે કોઈને ફૂલ વર્ષા થાય એ કોઈ ખબર નહીં પડે. એમ મનાય છે કે ગુજરાતમાંથી, દક્ષિણ ગુજરાતમાંથી અને ઉત્તર ગુજરાતમાંથી, સૌરાષ્ટ્રમાંથી લગભગ 2-3 મંત્રીઓ નવા નિવાશે અને જૂના મંત્રીઓ પડતા મૂકાશે. જોઈએ, સમય જ કહેશે કે હવે ભવિષ્યમાં મંત્રીમંડળનું શું થઈ રહ્યું છે અને ગુજરાતના રાજકારણ ક્યાં વળાંક લે છે.